નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે એ બાઇબલની જે ભવિષ્યવાણીઓ છે એની આખી મોટી યોજનામાં આપણે અત્યારે ક્યાં ઊભા છીએ? બસ આજે આપણે એક એવા જ ખાસ દૃષ્ટિકોણને સમજવાના છીએ જે કદાચ આપણને આ સવાલનો જવાબ શોધવામાં મદદ કરી શકે. અને આ જ સવાલ આજની આપણી આખી ચર્ચાનો પાયો છે. તો ચાલો સાથે મળીને આ રહસ્યને સમજવાની કોશિશ કરીએ. તો આ વિચારધારા પ્રમાણે આપણે અત્યારે એક બહુ જ ખાસ સમયમાંથી પસાર થઈ રહ્યા છે. એને કહેવાય છે વિરામનો સમયગાળો. હવે આ છે શું? આ એક લાંબો બ્રેક છે, એક વિરામ જે ભવિષ્યવાણીની છેલ્લી ઘટનાઓ શરૂ થાય એની ઠીક પહેલાંનો સમય છે. ચલો આને થોડું ઊંડાણમાં સમજીએ. ઓકે, તો આ વિરામકાળ શું છે એ સમજવા માટે આપણે પહેલાં એક મોટી ટાઈમલાઈન જોવી પડશે. જુઓ, આ અર્થઘટન એવું કહે છે કે ઈશ્વરનું એક દિવસ એટલે આપણા માણસોના 1000 વર્ષ. બસ આ એક જ કોન્સેપ્ટ આખી સમયરેખાનો પાયો છે. હવે જરા આ સ્લાઇડ પર નજર કરો. ખરેખર ખૂબ જ રસપ્રદ છે. આમાં શું કર્યું છે કે આખા માનવ ઇતિહાસને બાઇબલના સૃષ્ટિના 7 દિવસો સાથે જોડી દીધો છે. એ મુજબ ઈસુનું આગમન થયું ચોથા દિવસના અંતમાં, એટલે કે લગભગ 4000મા વર્ષની આસપાસ. અને આપણો જે અત્યારનો સમય છે એ જ વિરામકાળ એ આવે છે 5મા અને 6ઠ્ઠા દિવસોમાં. ઠીક છે, તો સવાલ એ થાય કે જો આપણે આ વિરામકાળમાં જીવી રહ્યા છીએ તો એ પૂરો ક્યારે થશે? એ કેવી રીતે ખબર પડશે? વેલ, આ સિદ્ધાંત પ્રમાણે એના અંતના પણ કેટલાક પાક્કા સંકેતો આપવામાં આવ્યા છે. ચાલો જોઈએ કે એ કયા સંકેતો છે. એમાંનો એક બહુ જ મુખ્ય સંકેત છે 1,44,000 લોકોનું એક ખાસ જૂથ. એમને પ્રથમ ફળ તરીકે ઓળખવામાં આવે છે. અને આ વિચારધારા એવું કહે છે કે જે દિવસે આ જૂથ તૈયાર થઈ જશે, કે પૂરેપૂરું ભરાઈ જશે, બસ ત્યારથી જ ભવિષ્યવાણીનો આગળનો તબક્કો શરૂ થઈ જશે. હવે બીજો સંકેત એ ચર્ચના ઇતિહાસ સાથે જોડાયેલો છે. આ અર્થઘટન મુજબ પ્રકટીકરણમાં જે 7 ચર્ચની વાત છે ને, એ ખરેખર તો ઇતિહાસના અલગ અલગ તબક્કાઓ છે. અને એમાં જે છેલ્લો તબક્કો છે એ છે લાઓડીસિયા ચર્ચનો. આનો મતલબ શું? મતલબ કે લોકો આધ્યાત્મિક રીતે એકદમ ઠંડા પડી જશે, ઉદાસીન થઈ જશે. અને બસ આ જ અંત પહેલાંની એક મોટી નિશાની છે. એટલું જ નહીં, પ્રેરિત પાઉલની ભવિષ્યવાણીનો પણ ઉલ્લેખ છે. એ પ્રમાણે અંત આવે એ પહેલાં 2 મુખ્ય શરતો પૂરી થવી જરૂરી છે. પહેલી, લોકોમાં વિશ્વાસનો મોટા પાયે ઘટાડો થશે, જેને મહાન ધર્મત્યાગ કહેવાય. અને બીજું, એક અધર્મના માણસ એટલે કે એક શક્તિશાળી વિરોધી વ્યક્તિ દુનિયા સામે આવશે. સારું, તો માની લો કે આ બધા સંકેતો દેખાવા લાગ્યા. પછી શું? તો પછી ઘટનાઓનો એક એવો દોર શરૂ થશે જે ખૂબ જ ઝડપી હશે અને જેને કોઈ રોકી નહીં શકે. અને આ જ સમયગાળાને અંતિમ સપ્તાહ કહેવામાં આવ્યો છે. પણ આ અંતિમ સપ્તાહે શરૂ થાય એની ઠીક પહેલાં પણ એક બહુ મોટી ઘટના બનશે. એવું કહેવાય છે કે ઈસુ પ્રકટીકરણના પુસ્તકમાં વર્ણવેલી 7 મુદ્રાઓ એટલે કે 7 સીલ્સ તોડવાનું શરૂ કરશે. અને જેવી આ મુદ્રાઓ તૂટશે એવી ભયંકર ઘટનાઓ શરૂ થશે જેની ભવિષ્યવાણી આપણને માથીના પુસ્તકમાં પણ જોવા મળે છે. અહીંયા એક વાત ખાસ સમજવા જેવી છે. જો ઇતિહાસમાં આપણે ભયંકરમાં ભયંકર યુદ્ધો અને આફતો જોઈ છે, પણ આ સિદ્ધાંત કહે છે કે આ મુદ્રાઓ તૂટવાથી જે ઘટનાઓ થશે ને એ કંઈક અલગ જ હશે. કેમ? કારણ કે એ અંતિમ હશે. એમાં કોઈ રિકવરીનો સમય નહીં મળે. બસ એક પછી એક, કોઈ પણ બ્રેક વગર છેક અંત સુધી ચાલશે. તો સવાલ એ છે કે આ બધી ઘટનાઓ આપણને ક્યાં લઈ જઈ રહી છે? આ ભવિષ્યવાણીની સમયરેખાનું છેલ્લું સ્ટેશન કયું છે? ચાલો હવે એના અંતિમ મુકામ પર એક નજર કરીએ. આ વિચારધારા એક બહુ જ મોટો અને ચોક્કસ દાવો કરે છે. એ એવું કહે છે કે વર્ષ 2024 એ સમય છે જ્યારે 6000 વર્ષનો સમયગાળો બિલકુલ કાંઠે ભરાઈ ગયો છે. એટલે કે માનવ ઇતિહાસનો જે 6ઠ્ઠો દિવસ હતો એ હવે લગભગ એના અંત પર છે. અને આ 6000 વર્ષ પૂરા થવા પર શું થશે? તો આ સિદ્ધાંત મુજબ સૌથી પહેલાં થશે પ્રથમ પુનરુત્થાન. પછી શૈતાનને 1000 વર્ષ માટે બાંધી દેવામાં આવશે અને શરૂ થશે 1000 વર્ષના શાંતિપૂર્ણ રાજ્યનો સમય. આને જ 7મો દિવસ એટલે કે આરામનો દિવસ કહેવાયો છે. અને આ બધા પછી
અંતિમ ન્યાય થશે. તો આ હતી બાઇબલની ભવિષ્યવાણીને સમજાવતી એક અનોખી સમયરેખા. હવે આપણે આ અર્થઘટન સાથે સહમત થઈએ કે ન થઈએ એ અલગ વાત છે, પણ એ વાત તો ચોક્કસ છે કે આ દૃષ્ટિકોણ ઇતિહાસ અને આપણા ભવિષ્ય વિશે વિચારવા માટે એક નવો જ એંગલ આપે છે. તો અંતે સવાલ એ જ રહે છે કે આ પ્રકારની ભવિષ્યવાણીની સમયરેખા દુનિયાને જોવાનો કોઈનો નજરિયો કેવી રીતે બદલી શકે છે?